પણ ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો છે। સચિવાલય આસપાસના તમામ વિસ્તારો છે ત્યાં કમોસમી વરસાદ ધોધમાર વરસી રહ્યો છે। વહેલી સવારથી જ શહેરમાં અનેક વિસ્તારો છે ત્યાં વાતાવરણ વાદળછાયું સર્જાયું હતું અને ત્યારબાદ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો અને હવે ત્યાં ધોધમાર વરસાદ વરસતો હોય તે પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે। સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ચૂક્યા છે ગાંધીનગરથી લાઈવમાં। હિરેન, ગાંધીનગરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે, અત્યારે કેવો વરસાદ? છેલ્લા 2 દિવસથી વાદળછાયા વાતાવરણ અને ઝરમર વરસાદ વચ્ચે આજે એટલે કે લગભગ અડધો 1 કલાકથી ગાંધીનગર શહેર અને આસપાસના જે વિસ્તારો છે ત્યાં સતત વરસાદ છે તે વરસી રહ્યો છે। બંગાળના અખાતમાં જે સાયક્લોન હતું અને એની અસર ગુજરાત અને કેટલાક રાજ્યોમાં જોવા મળી રહી છે। હવામાનના જાણકારોનું પણ કહેવું છે કે હજુ 48 કલાક સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં એટલે કે ગાંધીનગર અને અમદાવાદના જે જિલ્લાઓ છે એમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે। છેલ્લા 15 મિનિટ કરતાં વધુ સમયથી ગાંધીનગર શહેર અને આસપાસનો જે વિસ્તાર છે ત્યાં આ પ્રકારે અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે જે ખેતી વગેરે છે એને પણ નુકસાન થાય તે પ્રકારની સ્થિતિ છે। રાજ્ય સરકારે પણ એમાં સહાય માટે અને સર્વેની સૂચના આપવામાં આવી છે। જે પાક તૈયાર થયેલો છે અને જે પાક લણણી માટે કાપીને મૂકવામાં આવેલો છે એની અંદર પણ નુકસાનીની અંદાજ અત્યારે દેખાઈ રહ્યો છે। આ સિવાય જે મગફળી જે છે એ મગફળી કાઢીને મૂકેલી છે એની અંદર પણ નુકસાની છે અને એના કારણે ખેડૂતોને ટેકાના ભાવે પણ મગફળીની જે ગુણવત્તા છે તેમાં અસર થાય તેવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં આ છેલ્લા અડધો કલાક જેટલા સમયથી વરસાદ છે તે આ પ્રકારે અવિરત વરસી રહ્યો છે। હજુ 2 દિવસ સુધી વરસાદ રહે તે પ્રકારે હવામાનના જાણકારોનું કહેવું છે। જી હિરેન, આભાર આપ જોડાયા તે બદલ।